જી, મારું નામ જ્ઞાનચંદ ચંદીરામ છે. સુભાષ માર્કેટ એસોસિએશનના પ્રમુખ છું. અત્યારે હાલમાં 18 થી 20 દિવસથી આ માર્કેટને તાળા લાગેલા છે અને અમે અવારનવાર ધારાસભ્યને, મેયરને, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને, મ્યુનિસિપાલિટીને બધાને અમે રજૂઆત કરેલી છે કે 2021-22માં એ લોકોએ જર્જરી હાલતનો બજેટમાં પાસ થયેલું હતું. એ અત્યાર સુધી કાંઈ થયું નથી અને માર્કેટની સમસ્યા 18-20 દિવસથી આ કચરો, ગંદકી ને ટ્રાફિક એમને જ છે. માર્કેટ બંધ છે ને અત્યારે ઈ હાલત છે. ગંદકી, કચરા ને બધાના ઢગલા એમને પડ્યા જ છે. કે કમિશનર સાહેબ એમ કહેતા હતા કે કચરા માર્કેટ વાળા કરે છે, અમે કાંઈ કરતા નથી. અમે 20 દિવસ થયા, અમે માર્કેટ બંધ છે તો અત્યારે કચરા ને ઢગલા ને ટ્રાફિક ક્યાંથી આવે છે? અમે માર્કેટ વાળાના હિસાબે કાંઈ થતું જ નથી. એ વાત ખોટી છે ને અમારી માંગણી એ છે કે જર્જરી હાલતની જે છે એ તાત્કાલિક તમે રિપેર કરાવીને અમને વિકલ્પ જગ્યાએ એને જગ્યાએ આપો. અમારે અત્યારે 18-20 દિવસ થયા, અમે બધા વેપારીઓ બધા રોડ ઉપર આવી ગયા છે અને કામ ધંધા વગરના બેઠા છીએ. હાલની માંગણી છે કે માર્કેટ અમને તાત્કાલિક સોંપી આપે. જ્યાં સુધી માર્કેટ ના બને ત્યાં સુધી તમે અમારે વિકલ્પ જગ્યા આપો, જેથી અમારો ધંધો રોજગાર. અત્યારે બેરોજગાર 80 જણા છીએ, 90 જણા. અત્યારે 289 માંથી 90 જણા બેરોજગાર છીએ. અત્યારે અમારા રોડ ઉપર જ છીએ.